નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દાદા મિત્રો. તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. વીકે મામા બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ચાલો આજના બ્લોગની શરૂઆત આપણે શ્રી ગેલંબે સ્ટીલ એટલે કે સુરતના અમારા મોટા વરાછા બ્રાન્ચનો જે શોરૂમ છે ત્યાંથી ચાલુ કરીએ છીએ. કેવિનભાઈ આવી ગયા છે. કેવિન, જય શ્રી કૃષ્ણ. મજામાં? ચાલો રેડી. જો ગાડી મસ્ત અહીંયા કમ્પ્લીટ તૈયાર કરીને મૂકી દીધી છે આપણે, અને અત્યારે આપણે જવાનું છે પ્રોડક્ટના ફોટોશૂટ માટે. જો અહીંયા બધો સામાન થોડો ઘણો રેડી છે. કોડિયું, ઓટોમેટિક સિસ્ટમ, ખોયું, ખાટલો, અહીંયા વલોણું, પછી ઓટોમેટિક ઝાલર નગારું, એટલે બધો અહીંયા સામાન પણ રેડી છે. ચાલો ગાડીમાં સામાન લઈને આપણે હવે જવાનું છે ફોટોશૂટ માટે જવાનું છે આપણે. અને હજી બીજા એક બે ફ્રેન્ડ પણ લગભગ આવવાના છે. બધો સામાન ગોઠવાઈ ગયો છે. ચાલો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ. મિત્રો આવી ગયા છીએ આપણે અહીંયા ખોડિયું કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે. આ બાજુ અલગ અલગ બધી પ્રોડક્ટ, ખાટલો, બધી વસ્તુ મૂકી દીધી છે. ચાલો હવે વારી ખાટલાની, સ્પેશિયલ ફોલ્ડિંગ ખાટલા. અહીંયા મસ્ત ફોલ્ડિંગ ખાટલો રેડી કરી દીધો છે આપણે. હે કુંજ, શું છે ઘડીક તારે આરામ કરી લે. Do you hear that? My sanity about to break while everyone I know's out. વારી છે ખાસ માટે વલોણાની. અને અહીંયા આ બધાની તો ફોટોગ્રાફી થઈ ગઈ છે. એક ફોટોગ્રાફર સાઈડમાં બેસી ગયા છે. હે કોણ બોલો ને? હાલો હાલો કામે લાગો ફટાફટ, હાલો. મસ્ત અત્યારે ફોટોગ્રાફી ચાલી રહી છે. અને અમારા કુંજભાઈ જો સારા એવા થાકી ગયા છે. કા આમ ખાટલામાં કેમ રહી આમ તમને બેસો એટલે મજા એવા રાખે ને. હે ઊભું થવાનું મન જ ન થાય. હે શું કેવું કેવી બે રોટલી ખાવાનું દઈ જાય ને તો હા 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 મજા જ એવા રાખે. હે એમાં આજુબાજુમાં આંબાન, લીમડોન, નીચે આ ને મસ્ત ફોલ્ડિંગ ખાટલો. ચાલો કોડિયાનો રાઉન્ડ પૂરો, અને હવે રાઉન્ડ નંબર 1, 2 પૂરા. રાઉન્ડ નંબર 3 એટલે કે ઓટોમેટિક સિસ્ટમનો રાઉન્ડ ચાલુ છે અત્યારે. હવે વારી છે આપણા આ મોડલની. નેક્સ્ટ મોડલ તૈયાર છે. ચાલો ફોટોગ્રાફી માટે રેડી કરીએ. એક તમને શૂટ બતાવી દઉં ખાલી. ધીસ ઇઝ ધી વ્યૂ. ના ભાઈ ના નો જાય એમ થોડું હાલે ભાઈ. કેવું મિત્ર તારું શું કેવું આ ફોટા બાબત? કેવું હાર જ પડ્યા છે. મિત્રોએ મહેનત કરી છે. તો પછી મહેનત તે મિત્રો અમારો આ વ્લોગ ગમ્યો હોય તમને આ વ્લોગ, તો પછી એક લાઈક કરી દેજો. તો મસ્ત ફોટોગ્રાફી શૂટ કરતા કરતા જે આપણો મિત્ર આવવાનો હતો એ આવી ગયો છે. મજામાં આવ્યા પણ મોડા આવ્યા હો. પણ તમે કામમાં હતા કે ઓફિસે હતો? હા હાલો હાલો જોડાઈ જાઓ. હાલો આ ભાઈને શીખવાડી દો. ટ્રેનર ઝાલર નગારું. ઓકે, આ ઝાલર નગારું બાકી છે. પછી એક પેલી મોટર છે એ થઈ ગઈ છે, અને હજી એક આપણી જે પેલી મોટર છે ને એની બાકી છે. ચાલો બધી વસ્તુ મસ્ત કમ્પ્લીટ ફોટોગ્રાફી થઈ ગઈ છે પ્રોડક્ટની. અને હવે ચાલો બધું પેકઅપ કરે છે ભાઈ. જો ત્રણેય લાગી ગયા છીએ અમે. ચાલો બધું હવે પેકઅપ કરીએ અને નીકળીએ હવે થોડીક વારમાં. કે ભાઈ થોડીક વાર બેસવું છે? બેસીએ થોડીક વાર. હે પ્રથમ શું કરવું? બેસીએ. ચાલો થોડીક વાર મસ્ત અહીંયા ઝાડવા નીચે બધા ખાટલા વાટલા નાખીને, ખાટલો તો મસ્ત ઢાળેલો જ છે ભાઈ. એટલે ચાલો થોડીક વાર બેસીએ અહીંયા. અમારા બે ફોટોગ્રાફર, અમારા સાથીદાર, અમારા મિત્રો મસ્ત જો ખાટલામાં બેસી ગયા છે હવે. કા પ્રથમ ખાટલામાં જમાવી છે. હું કેવું કેવિન? થોડીક વાર અહીંયા આરામ કરીએ અને પછી નીકળી આવે સીધા ડાયરેક્ટ શોરૂમે.
ક્વોલિટીની પ્રોડક્ટ જે આપણે ફોરેનમાં પણ એક્સપોર્ટ કરીએ છીએ. કોડિયું અને તેની સાથે ઓટોમેટિક સિસ્ટમ. ચાલો તો ફાઇનલી આવી ગયા છીએ આપણે પાછા શ્રી ગેલંબે સ્ટીલ મોટા વરાછા, એટલે કે આપણા શોરૂમે આવી ગયા છીએ. એટલે એક કાકા બહાર બેઠા લાગે છે. હે કાકા, જય શ્રી કૃષ્ણ. બસ મજા. ચાલો બધા મસ્ત લાઇટિંગ વાળા ઘોડિયા ઓટોમેટિક બાર કાકા ચાલુ કરી દીધા છે. અહીંયા કપડાં સુકવવાના સ્ટેન્ડે બહાર મૂકી દીધા છે. ચાલો જઈએ. હજી એક કાકા શું કરે છે? રિસેપ્શન એરિયા ખાલી છે ભાઈ. કાકા દેખાતા છે નહીં, ક્યાંય ગયા કાકા? ઓ કાકા નથી ભાઈ, આ બાજુ છે, અહીંયા નથી. શોરૂમે આવીને જોયું તો એક કાકા ગાયબ. બોલો ક્યાં ગયા છે હવે? ચાલો ઓફિસ તો ભાઈ અત્યારે કેવિનભાઈ ઓફિસ સંભાળે છે. હે લે આ એરિયા. બોલો હું તમને કાકા અહીંયા ગોતું. મેં કીધું ક્યાંય ગયા? મેં કીધું જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? તઈ વાંધો નહીં. મસ્ત બધું અહીંયા સેટઅપ છે. અહીંયા ઝુલાઈ ગોઠવેલા છે આપણે. પ્રીમિયમ, રેગ્યુલર, રિવર્સેબલ, રજવાડી સોફા સેટ, આ રીતના અલગ અલગ બધી ક્વોલિટીવાળા ઝુલાઈ ગોઠવી દીધા છે. પછી આ સાઈડ ઓટોમેટિક બધી સિસ્ટમ. જય દાદા. ચાલો કેવિનભાઈ, કેમ રહ્યું તમને? બેસ મજા આવી ને? થાકી ગયો કે નહીં? હે થાક તો લાગે ને કા? સામાન બહુ ઉપાડ્યો કા આજે? તો મિત્રો ચાલો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો આ વ્લોગ કેવોક લાગ્યો? હે ભાઈ, તમને અમારો આ વ્લોગ કેવોક લાગ્યો? હવે તો એ આવશે પછી જોઈશ ને. સાચી વાત છે મિત્રો. તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો પછી એક લાઈક કરી દેજો. અને હજી સુધી સબસ્ક્રાઈબ આવશે તમને. હું આખું બોલીશ, તમે ટેન્શન ના લે. જી હા મિત્રો, તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો પછી એક લાઈક કરી દેજો. અને હજી સુધી તમે વીકે મામા વ્લોગ્સમાં જોઈન નથી થયા તો પછી બોલ સબસ્ક્રાઈબ કરજો.